નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વિધેયોનું સંયોજન એટલે કે FOG, GOF પ્રકારના એક્ઝામ્પલ જોયા. આજે આપણે જોઈશું વ્યસ્ત એટલે કે વિધેયનું વ્યસ્ત કેવી રીતે શોધવાનું છે, એમને કહેવામાં વ્યસ્ત સંપન્ન વિધેય. તો વ્યાખ્યા જોઈએ મિત્રો કે એવું વિધેય મળે g y2x અસ્તિત્વ ધરાવે કે જેથી GOF જે છે ix મળે અને FOG જે છે એ IY મળે. તો વિધેય f જે છે એ વ્યસ્ત સંપન્ન છે. કોનું વિધેય? g. આ વ્યાખ્યા પ્રમાણે g ને વિધેય f નું પ્રતિવિધેય કહેવામાં આવે. વ્યસ્ત વિધેયને આપણે પ્રતિવિધેય તરીકે યાદ રાખીશું અને એને દર્શાવવા માટે f ઇન્વર્સ વડે દર્શાવવામાં આવે. હવે મિત્રો અહીંયા પ્રશ્ન થાય કે GY બરાબર IX. IX શું છે? તો IX એટલે શું કે તદેવ વિધેય અથવા આપણે એને એકમ વિધેય પણ કહેવામાં આવે. એટલે કે આ પ્રકારનું વિધેય વ્યાખ્યાયિત હોય તદેવ વિધેય f of x બરાબર x 1 મૂકે 1 મળે 2 મૂકે 2 મળે. તો આ પ્રકારનું વિધેયને તદેવ વિધેય કહેવામાં આવે. IX એનો મતલબ છે અહીંયા દરેક x belongs to x માટે એટલે આમાંથી તમામ ઘટક જે છે એ અહીંયા મળે. એને આપણે નોંધ તરીકે લખીશું IA x શું છે? આ x મળે for all x belongs to E એટલે x a માંથી તમામ ઘટક જે છે એ x એટલે અહીંયા જે x છે એ x ના તમામ ઘટક f આ પ્રમાણે તો એ x ના તમામ ઘટક જે છે અહીંયા ix ની શોધ મળે અને iy એટલે ib આ રીતે વ્યાખ્યાયિત થાય x belongs to B એટલે p ના તમામ ઘટક. આ ખાલી જે છે અનુક્રમે ગણ a અને ગણ b ને તદેવ વિધેય કહેવામાં આવે. તો અહીંયા GOF તો f of x અહીંથી લઈએ અને GOF અહીંથી લઈએ એટલે શું મળે આપણને? x મળે એટલે ix. એક પ્રમાણે FOG. પણ આ વિધેય જે છે આ વ્યાખ્યાનો આપણે ઉપયોગ નથી કરવાનો છે ખાલી જાણ માટે. પણ આપણે વ્યસ્ત જ્યારે સાબિત કરવાનો હોય અથવા શોધવાનું હોય તો આપણે આનો ઉપયોગ કરીશું. જો વિધેય f વ્યસ્ત સંપન્ન હોય તો વિધેય એકક અને વ્યાપ્ત હોય. આ બે વ્યાખ્યા જે છે એકક અને વ્યાપ્ત એનો ઉપયોગ કરીશું. એટલે શું કહેવા માંગે છે? વિધેય જો વ્યસ્ત હોય તો એકક અને વ્યાપ્ત હોય. એનાથી ઉલટું પણ સાચું કે વિધેય એકક અને વ્યાપ્ત હોય તો એ વ્યસ્ત સંપન્ન હોય એટલે એનું પ્રતિવિધેયનું અસ્તિત્વ મળે. વ્યસ્ત સંપન્ન હોય એટલે આપણે શું કરશું મિત્રો? કોઈ પણ વિધેય હોય એને પહેલા બતાવી દેવાનું કે એકક છે કે વ્યાપ્ત છે. વિધેય જો એકક અને વ્યાપ્ત થઈ જાય તો આપણને ખબર પડી જાય કે એનું પ્રતિવિધેય આપણને મળશે. તો એ કઈ રીતે શોધવાનું છે આપણે જોઈએ. ઉદાહરણ નંબર 23 જોઈએ. f વ્યાખ્યાયિત છે n2y fx બરાબર આપેલું છે આપણે આ પ્રમાણે. સુરેખ વિધેય આપેલું છે આપણે 4x 3 એટલે શું છે? આ સુરેખ વિધેય છે દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. હવે આપણે fx જોવા જઈએ તો મળી ખબર પડી જ જાય અને n માંથી લેવાનું છે પ્રાકૃતિક સંખ્યામાંથી. તો આ વિધેય સુરેખ વિધેય મેં તમને નોંધ લખાવેલી છે. એ સુરેખ વિધેય હંમેશા કેવું હોય? એક હોય. r to r તો n પર બી એક થવાનું. તો આ વિધેય તો આપણે જોઈને જ ખબર પડી જાય કે એક છે. હવે વ્યાપ્તમાં આપણે શું જોવાનું છે? એનો વિસ્તાર જોવાનો છે. તો વિસ્તાર શું છે? તો વિસ્તાર જે છે એ સહપ્રદેશ બનવું જોઈએ. એટલે કે આપણો વિસ્તાર જે છે એ y બનવું જોઈએ. તો આપણે કહી શકીએ કે આ વિધેય વ્યાપ્ત છે. તો વિસ્તાર શું મળશે? દરેક n માંથી લઈએ એટલે અહીંયા y પાછો આ રીતે વ્યાખ્યાયિત છે. y જો કઈ રીતે વ્યાખ્યાયિત છે? y belongs to n એટલે પ્રત્યેક y belongs to n કેવા પ્રકારના મળે? તો x માંથી જેવા n લઈએ n માંથી જેવા x લઈએ એ પ્રકારના y બરાબર 4x 3 અહીંયા મૂકીએ એ જ y મળે અહીંયા. એટલે આપણે જે પણ કિંમત 1 લઈએ તો 1 4 * 1 4 + 3 7 તો એ 7 અહીંયા મળે. એટલે આ y આપણને શું મળે? આખો જે વિસ્તાર મળે અને વિસ્તાર જે છે સહપ્રદેશ થઈ જાય એટલે આ સાબિત થઈ જાય. તો એ વ્યાપ્ત પણ થઈ જાય. જોઈએ આપણે કે પહેલા તો એક આપણે વ્યાખ્યાયિત કરીએ. f from n to y છે. f of x આપણી પાસે છે 4x + 3. એક વિધેય માટે આપણે શું કરવાનું છે? બે ઘટક લેવાના છે x1 x2. this belongs to n માટે આપણે લઈશું f of x1 = f of x2
માટે f of x નો નિયમ મૂકી દઈએ 4x1 plus 3 is equal to 4x2 plus 3 3 cancel 4x1 is equal to 4x2 4 cancel x1 is equal to x2 માટે વિધેય f જે છે એક વિધેય છે। હવે વ્યાપ્તની વાત કરીએ તો વ્યાપ્ત માટે શું વિસ્તાર શોધવાનું। હવે વિસ્તાર જે છે અહીંયા શું છે प्रत्येक n x belongs to n માટે y belongs to n છે કોઈ પણ લેવો તો આ મળવાનું છે એટલે વિસ્તાર આપણો y થઈ જાય એક સહપ્રદેશ બની જાય એટલે વિધેય જે છે f વ્યાપ્ત વિધેય છે। હવે વ્યાપ્ત અને એક થઈ જાય માટે શું કહી શકાય આપણે શું કહી શકાય માટે વિધેય f व्यस्त संपन्न विधेय છે। व्यस्त संपन्न विधेय છે આ વિધેયનું પ્રતિવિધેય શોધવાનું। જ્યારે મિત્રો વ્યસ્ત સંપન્ન વિધેય થઈ જાય તો જ એનું પ્રતિવિધેય મળે। જો વિધેય એક અને વ્યાપ્ત ન થાય તો પ્રતિવિધેય મળશે નહીં કારણ કે વ્યસ્ત સંપન્ન થવાનું। હવે પ્રતિવિધેય શોધવા માટે શું કરવાનું તો આપણે પહેલા લઈ લેવાનું f of x એને શોધી કાઢવાનું। f of x બરાબર છે આપણી પાસે 4x 3 f of x બરાબર શું છે 4x 3 હવે આ f of x ને તમારે મૂકી દેવાનું y એટલે y બરાબર 4x 3 આપણે ખ્યાલ છે f of x એટલે શું એનું પ્રતિબિંબ એટલે શું તો એ y છે। હવે આપણે શું કરશું અહીંથી આપણે x શોધી કાઢવાનું યાદ રાખજો શું શોધી કાઢવાનું x એટલે 3 ને આ તરફ લઈએ એટલે y 3 બરાબર 4x માટે x બરાબર શું મળશે y 3 ભાગ્યા 4 તો આ પ્રમાણ તમારે શું કરવાનું x શોધી કાઢવાનું। હવે પ્રતિવિધેય માટે શું કરવાનું પહેલા તો પ્રતિવિધેય આ જે છે એ જ આપણું પ્રતિવિધેય થશે કઈ રીતે પહેલા તો આ જે છે એને વ્યાખ્યાયિત કરવાનું કે પ્રતિવિધેય એટલે f ઇન્વર્સ તો f ઇન્વર્સ એટલે શું તો આ રીતે f ઇન્વર્સ એટલે આ અહીંથી આપણે ઉલટું કરી દેવાનું y to n ઇન્વર્સ આ જે છે એને ઉલટું કરી દેવાનું y to n। હવે f ઇન્વર્સ કેવી રીતે લખવાનું છે મિત્રો f ઇન્વર્સ x is equal to આ મૂકી દઈએ y 3 ભાગ્યા 4 અથવા તો f ઇન્વર્સ x અહીંયા x કરીને મૂકી દેવાનું આ x નથી મૂકવાનું આ y 3/4 એ જ આપણો x છે અહીં x મૂકી દેવાનું x 3 બાય તો આ રીતે આ જે શોધે એ જ આપણું પ્રતિવિધિ મળે તો આ જે છે એને પ્રતિવિધિ કહેવામાં આવે। હવે એક બીજો ઉદાહરણ આપણે એક્ઝામ્પલ લઈએ स्वाध्याय 1 स्वाध्याय 1 प्रश्न नंबर 6 प्रश्न नंबर 6 साबित करो कि f from closed interval 1 to 1 to r f of x is equal to આપણું છે x ભાગ્યા x plus 2 દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક છે અને વિધેય પહેલા તો બતાવી દેવાનું એક છે અને બીજું શું આપ્યું છે વિધેય વ્યાખ્યાયિત વિધેય એક છે આવું બતાવવાનું છે અને બીજું શું બતાવવાનું છે કે f from closed interval 1 to 1 to f નો વિસ્તાર f of x बराबर x भाग्या x plus 2 तो f નું પ્રતિવિધેય શોધવાનું છે પ્રતિવિધેય
આ પ્રમાણે આપણે જોઈશું. હવે વિધેય એક એક છે કે નથી ચેક કરવાનું છે. તો કરી લઈએ ચેક. ઉકેલ પ્રત્યેક x1 x2 belongs to સામાન્ય લેવાનું પ્રદેશમાંથી -1 to 1 માટે f of x1 બરાબર f of x2 માટે નિયમ મૂકી દેવાનું. x1 ભાગ્યા x1 plus 2 is equal to x2 ભાગ્યા x2 plus 2 ગુણાકાર કરી દે. ક્રોસ ગુણાકાર x1 x2 plus 2 x2 x1 plus 2 માટે x1 x2 plus 2x1 x2 x1 plus 2x2 x1 x2 x1 x2 cancel. 2x1 is equal to 2x2 2 cancel. x1 is equal to x2 માટે વિધેય કેવું છે? વિધેય એક એક વિધેય છે. હવે એક એક થઈ જાય પછી તો આપેલું છે f નું પ્રતિવિધેય શોધવાનું છે મિત્રો. હવે પ્રતિવિધેય માટે તો વ્યાપક હોવું જોઈએ અને એક એક છે અને અહીં આપેલું છે f શું આપેલું છે? f from close interval 1 to 1 to f નો વિસ્તાર. અહીંયા સહપ્રદેશ જ f નો વિસ્તાર છે માટે f નો વિસ્તાર જે છે એ સહપ્રદેશ છે. વિસ્તાર બરાબર સહપ્રદેશ માટે વિધેય કેવું થઈ જાય? વિધેય f વ્યાપ્ત વિધેય થઈ જાય. વ્યાપ્ત વિધેય છે માટે પ્રતિવિધેય મળે. હવે પ્રતિવિધેય શોધવા માટે શું એક એક અને વ્યાપ્ત છે એટલે પ્રતિવિધેય મળવાનું છે. પ્રતિવિધેય શોધવા માટે પહેલા તમારે લઈ લેવાનું f of x. હવે f of x બરાબર લઈ લેવાનું x ભાગ્યા x plus 2. આની જગ્યાએ મૂકી દેવાનું y x ભાગ્યા x plus 2. અહીંથી આપણે શોધી કાઢવાનું x એટલે x ને અહીંયા રાખીએ આ તરફ લઈએ કે y x plus 2 is equal to x માટે yx plus 2y is equal to x માટે 2y x ને આ તરફ લઈ જઈએ અથવા તો અહીંથી આપણે x વર્ગ પર આ તરફ લઈ જાય એટલે 2y is equal to yx x minus yx. આપણે શું શોધવાનું છે? x એટલે 2y બરાબર x સામાન્ય લઈએ એટલે 1 minus y માટે x બરાબર અને આ તરફ લઈ આવીએ એટલે 2y ભાગ્યા 1 minus y બરાબર x. આ રીતે મિત્રો x શોધી કાઢવાનું. હવે આ જે x મળ્યું એ જ આપણું પ્રતિવિધેય છે. એને લખી દઈએ આપણે પ્રતિવિધેય f ઇન્વર્સ f inverse of x is equal to આ y ની જગ્યાએ x મૂકી દેવાનું છે 2x ભાગ્યા 1 minus x 2x ભાગ્યા 1 minus x અથવા તો y જ રાખવું હોય તો f inverse તમારે અહીંયા y લઈ લેવાનું y અહીંયા મૂકી દેવાનું y લેવું હોય તો x લેવું હોય તો કઈ વાંધો નહીં. f of inverse x બરાબર 2x ભાગ્યા 1 minus x. તો આ પ્રમાણે એનું પ્રતિવિધેય મળે મિત્રો. તો પ્રતિવિધેય શોધવા માટે પહેલા એક એક અને વ્યાપ્ત ચેક કરી લેવાનું. જો થાય તો જ પ્રતિવિધેય મળે અને આ પ્રમાણે એનું પ્રતિવિધેય આપણે શોધી લઈશું. તો મિત્રો હવે સ્વાધ્યાયના પ્રશ્ન જે છે 7મો પ્રશ્ન. આ જે પ્રશ્ન જે પ્રકારનો 7મો છે સેમ પ્રશ્ન, ખાલી આ જે છે વિધેય f r2r છે. ખાલી r2r એના ઉપર વ્યાખ્યાયિત વિધેય છે. સેમ પ્રશ્ન છે તમારે નોટ કરવાનો છે મિત્રો. આગળ બીજા પ્રશ્ન જે છે એમાં પ્રશ્ન નંબર 8 એનો ઉપયોગ કરવાનો છે મિત્રો. 8 અને 9 એટલે હોમવર્કમાં તમારે સ્વાધ્યાય 1.3 પ્રશ્ન નંબર 7 8 9 આ ત્રણ પ્રશ્નનો ઉકેલ તમારા હોમવર્કમાં